ગાઈસ તમારું સ્વાગત છે મારા ત્રીજા બ્લોગમાં હરિદ્વારના અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગંગા આરતીમાં અડકી પોળી જવા માટે અમે છે ને આ સાયકલ કરી લીધી છે જો આવી સાયકલ હોય છે અહીંયા આગળ તમને આ 60 રૂપિયામાં લઈ જશે અડકી પોળી અહીંથી 2 જણને અને અમે હતા ત્યાં ગંગા આરતી માટે જઈ રહ્યા છે જો ગાઈસ આવી છે એક આગળ ચાલી એ જો ગાઈસ સાયકલ છે બેસી ગયા છે એમાં જઈ રહ્યા છે અત્યારે અડકી પડી ગંગા આરતીમાં અમે ઉતરી ગયા સાયકલમાંથી હવે ચાલી અમે ફટાફટ ગંગા આરતીમાં થઈ ગયા છે લેટ જો સામે ઘાટ પર અમારે જવાનું છે ગાઈસ અમે આવી ગયા છે અત્યારે હડકી પોળી જો તમે જોઈ રહ્યા છો અને અત્યારે જો ગંગામાં કેવા દેખાઈ રહ્યા છે એકદમ શાંત અને પાણી તમને બહુ ઓછું દેખાતું હશે અને જેવી આરતી સ્ટાર્ટ થશે ત્યાં અહીંયા પાણી વધી જશે અને અત્યારે આરતીમાં થઈને તૈયારી થઈ રહી છે જે માતાના શ્લોક અને એમની અભિષેક સાથે થઈ રહ્યા છે જો ગાઈસ કેવું પાણી વધી ગયું છે હવે આરતી થઈ જશે સ્ટાર્ટ જો અને પાણી કેટલું આમ તમે દેખાઈ રહ્યું છે ને કેટલું બધું વધી ગયું છે ગંગામાનું જો અને હવે આરતી થઈ જશે સ્ટાર્ટ की जय
ગાઈઝ આ છે દેખો મંદિર અહીંયા ગંગા મૈયાનું મંદિર છે આ બાજુ જો હમણાં જ આપણે આરતીમાંથી આવ્યા આ બાજુથી ગંગાઘાટથી આવ્યા અને આ છે જો અહીંયા મંદિર ગંગા મૈયા માતાનું એ મંદિર છે જો ગાઈસ આપણે દર્શન કરી લો બધા તમે બી ગાઈસ દેખો આ છે આપણે ગંગા મૈયા નદી આપણે જે હડકી પોળી અહીંયા આપણે ગંગા આરતીમાં આવ્યા હતા જો આરતી હવે પતી ગઈ છે હવે આપણે અહીંથી નીકળીશું બહાર તમે બી કરી લો દર્શન ગાઈસ આ છે ધનુષ બાણ બ્રિજ હરિદ્વાર અમે આવી ગયા છે અત્યારે રૂમમાં અને અમારો ટાઈમ થઈ ગયો સુવાનો આ મિત્તલબેન બેઠા રહ્યા બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ બાય એટલું બધું નીકળો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ હવે મળીશું તમને સવારમાં નેક્સ્ટ બ્લોગમાં નહીં પેલી બાજુ છે એમની બાજુ